ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે 11મી મેના રોજ એટલે કે આજે જાહેર થયું છે, જેમાં સુરતની કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અને શાળાનું નામ રોશન કર્યું છે તેની પર નજર કરીએ। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે શનિવારે જાહેર કરાયું હતું, જેમાં સુરતની કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। કૌશલ વિદ્યાભવન શાળાનું પરિણામ 99.59% આવ્યું છે, તો શાળાના 248 વિદ્યાર્થીઓમાંથી 104 વિદ્યાર્થીઓએ A1 અને 83 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે, જેને લઈને શાળા પરિવાર દ્વારા ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઈ છે। હરેશ પાંડવ, આચાર્ય, કૌશલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત। કેટલો પરિણામ કેવું આવ્યું છે આ વખતે 2024નું ઓલ ઓવર ગુજરાત લેવલે અને સુરતે ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। અમારી શાળાની વાત કરીએ તો ટોટલ 248 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા। 248માંથી અમારું 99.59% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને 104 વિદ્યાર્થી A1 ગ્રેડમાં અને 83 વિદ્યાર્થી A2 ગ્રેડમાં, એટલે કે ટોટલ 187 વિદ્યાર્થીને 80 ઉપર ટકા પ્રાપ્ત થયેલા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષનું કેવું પરિણામ? ખૂબ જ સારું પરિણામ છે ગયા વર્ષની સરખામણીમાં। શાળા દ્વારા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કઠોર પરિશ્રમ અને કોઠાસૂઝ તથા દરેક શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતા પર્યાપ્ત બની ગયા છે। અસર સેટા સાથે પ્રકાશવાળા।